જૂનાગઢ જિલ્લાના કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને નગરપાલિકા પ્રમુખના તેમજ ભાજપના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા રેલવે અંડરબ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ સમયે સ્થળ પર બાળ મજૂરો જોવા મળ્યા હતા. જો કે મીડિયા દ્વારા પૂછતા આ બાળ મજૂરોને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. જો કે નબળી ગુણવત્તાવાળી પલળી ગયેલી સિમેન્ટ પણ ત્યાં જોવા મળી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું પણ હતું કે કામગીરીના સમયે જ્યાં ત્યાં પડેલી આ વરસાદના કારણે બગડી ગયેલી સિમેન્ટ છે અને જો કોઈ પણ ઘટના થશે તો તેનું જવાબદાર કોણ હશે, કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર? તે પણ મોટો સવાલ છે. ત્યાં બાળમજૂરો પણ જોવા મળ્યા હતા, પરંતુ તે મુદ્દે પૂછતા કોઈ જવાબ મળ્યો ન હતો. ખાસ વાત તો એ છે કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુ વાપરી આ બનતા રેલવે બ્રિજની ગેરંટી કોણ લઈ રહ્યું છે? થોડા સમય બાદ જો ગંભીરા બ્રિજ જેવી ઘટના થશે તો તેનું જવાબદાર કોણ હશે? ધીરજ રાઠોડ, બરાબર. પ્રોજેક્ટ મેનેજર. બાળ મજૂરી બાબતમાં હું આપને કહીશ કે એવી કોઈ અમને માહિતી મળેલ નથી. એ બાબતની માહિતી નથી જે આપ બાળ મજૂરીની વાત કરો છો, બરાબર. એવા કોઈ આપણી હાજરી પત્રકમાં છે નામ? એવા કોઈ છે નહીં અમારી હાજરી પત્રક. જોવામાં તો બીજા કોઈ હશે, બાકી હાજરીમાં નામ છે. કામ નહીં કરતા હોય પણ કામ નહીં કરતા હોય તમે છોકરા અહીંયા રમવા આવ્યા હોય તો એના હોય ને રમવા આવ્યા હોય તો જુદી વાત નથી આવેલા. ના, એવું અમારા ધ્યાનમાં કોઈ આવેલ નથી. અમારા ધ્યાનમાં કોઈ આવેલ નથી. મને નથી કહું ને, આર્યાભાઈ અમારી એજન્સી હાજર છે અને એના કોઈ હાજરી પત્રકમાં એવું કોઈ યાદી નથી. વિડીયો જો હું કહું ગમે છોકરો અહીંયા આવ્યો અને વિડીયો ઉતારી તો કામગીરી માટે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજની કામગીરી ચાલુ છે, જેમાં 90% નહીં જોવા મળે. ગેરંટી આપું, બરાબર. મને જાણ કરજો. મારું નામ ધીરજ રાઠોડ છે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.